હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વિના જ આપણે માવા કુલ્ફી બનાવવાના છીએ। આ કુલ્ફી એકદમ સરસ બને છે, તો ચાલો આપણે કેવી રીતે બનાવી એ જોઈ લઈએ। એના માટે 12 થી 15 બદામને આપણે ગરમ પાણીમાં અડધી કલાક પલાળી દઈએ। હવે અહીંયા 500 ml મેં દૂધ લીધું છે, તેમાંથી આપણે 2 ચમચા દૂધ અલગ કાઢી લઈશું। હવે એ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈએ। દૂધને એકદમ સ્લો ફ્લેમ પર રાખવાનું છે। અડધી કલાક બદામને થઈ ગઈ છે, તો આપણે તેના ઉપરથી તેની છાલ ઉતારી લઈએ। છાલ એકદમ આસાનીથી ઉતરી જશે। આવી રીતે આપણે બધી બદામની છાલ ઉતારી લેવાની છે। પછી તેની આપણે પેસ્ટ બનાવવાની છે, તો તેમાં આપણે જે 2 ચમચા દૂધ રાખ્યું હતું એમાંથી 1 ચમચો દૂધ આમાં એડ કરવાનું છે। આપણી પેસ્ટ એકદમ સરસ થઈ ગઈ છે। દૂધ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે બદામની પેસ્ટ બનાવી હતી એ એમાં એડ કરી દઈએ। પછી તેમાં 2 થી 3 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરી દેવાની છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આ દૂધને આપણે એકદમ ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી દૂધ થોડું અડધું ન થઈ જાય ત્યાં સુધી। પછી આપણે ખાંડને કેરેમલ કરવાની છે, તો અડધો કપ ખાંડ લીધી છે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાની છે। ખાંડ ઉકળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર કડવું લાગશે। ખાંડ આપણી ઓગળી ગઈ છે, તો આપણે તેને હવે દૂધમાં એડ કરી દઈએ। ધીરે ધીરે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। ખાંડ એકદમ આપણે દૂધમાં એડ કરશું એટલે પહેલાં ગાંઠા પડી જશે, પણ એને એકદમ મિક્સ કરતું રહેવાનું, એટલે ખાંડ બધી ઓગળી જશે આપણી। આવી રીતે કુલ્ફી બનાવશો એટલે એકદમ એનો ટેસ્ટ અલગ આવશે। દૂધનો કલર પણ એકદમ ચેન્જ લાગશે। હવે આપણે જે 1 ચમચો દૂધ વધ્યું છે તેમાં આપણે 2 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે। તેની સારી રીતે આપણે સ્લરી બનાવી લેવાની છે। કોર્નફ્લોરની સ્લરી બની જાય પછી આપણે તેને આપણે જે દૂધ બને છે તેમાં એડ કરી દેવાની છે। સ્લરી પણ ધીમે ધીમે એડ કરતું જવાનું અને દૂધને મિક્સ કરતું જવાનું। સ્લરી એડ કર્યા પછી તેને 2 મિનિટ આપણે ગરમ કરવાનું છે। 2 મિનિટ દૂધને ગરમ કરશો એટલે દૂધ આપણું એકદમ ઘટ્ટ થઈ જશે। તો દૂધ આપણું એકદમ ઘટ્ટ થઈ ગયું છે, તો હવે આપણે તેને એકદમ ઠંડુ થવા દેવાનું છે। દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે એકદમ ઘટ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેને એક મિક્સર જારમાં નાખી દઈએ। મિક્સર જારમાં નાખીને આપણે 2 થી 3 મિનિટ તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। 2 થી 3 મિનિટ પછી આપણું ક્રીમ જેવું દૂધ તૈયાર થઈ ગયું છે, તો તમે કોઈ પણ મોલ્ડમાં તેને જમાવી શકો છો। મેં અહીંયા સ્ટીલનો ડબ્બો લીધો છે। હવે આપણે તેને ઓવરનાઇટ મૂકી દેવાનું છે ફ્રીઝરમાં। આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને અનમોલ્ડ કરી લઈએ। હવે અહીંયા હું રાઉન્ડ શેપમાં કટ કરું છું, તમારે જેવું કટિંગ કરવું હોય તેવું તમે કરી શકો છો। આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તેના ઉપર આપણે થોડા પિસ્તા નાખી દઈએ। આ કુલ્ફી માવા વિનાની બનાવી છે, પણ તો પણ એકદમ મસ્ત બની છે। તો તૈયાર છે આપણી રોલ કટ મલાઈ કુલ્ફી। તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।